તો અમરેલીના મુંજિયાસર ગામે બાળકો દ્વારા હાથમાં બ્લેડ મારવાના મામલાને લઈ હવે સમગ્ર મામલે ધારાસભ્ય જેવી કાકડિયાનું નિવેદન સામે આવ્યું છે। બાળકોએ બ્લેડ મારી એ દુઃખદ ઘટના હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે। સાથે જ તેમણે કહ્યું છે કે 8 દિવસ પહેલાની આ ઘટના છે જે હવે સામે આવી છે। તપાસ માટે અધિકારીઓ ઘટના સ્થળ પર પણ પહોંચ્યા છે। તેવા સમયે ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પીઆઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા। તપાસના અંતે જે કોઈ પણ સામે આવશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 15 થી 20 બાળકો આ ઘટનાનો ભોગ બન્યા છે અને હાલ તપાસ ચાલી રહી છે। આ નિવેદન આપ્યું છે ધારાસભ્યએ। જેવી કાકડિયા મારો વિસ્તાર બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે જે પ્રાથમિક શાળામાં જે બાળકોએ સામસામે બ્લેડ મારીને જે ઘટના ખૂબ જ દુઃખદ છે। આ ઘટના બની ત્યારથી 8 દિવસ પહેલાં બની છે, પણ અત્યારે જાણ વાલીઓએ 2 દિવસ પહેલાં કરી છે। એટલે અત્યારે એની તપાસ માટે અધિકારીઓ તમામ ત્યાં પહોંચી ગયા છે। શિક્ષણ વિભાગના પણ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે। યોગ્ય તપાસ કરી અને જે અધિકારીને જે જરૂર પડે તે જે અનુકૂળતા મુજબ જે તપાસ કરવી હોય એના અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલાં લેવા માટે સૂચના આપી છે। અને આજે હાલમાં તપાસ ચાલુ છે। અત્યારે ડીપીઓ પણ ત્યાં છે અને પીએ જે છે એ પણ ત્યાં છે। અત્યારે તપાસ શરૂ છે, કારણ કે આ બનાવ 8 દિવસ પહેલાં બન્યો હતો। શિક્ષકોએ પણ કીધું નથી ને વાલીઓએ પણ કીધું નથી। 2 દિવસથી વાલીઓની ફરિયાદને આધારે અત્યારે તપાસ માટે બધાને મોકલ્યા છે અને યોગ્ય તપાસ થવા માટે એની કાર્યવાહી શરૂ છે। બાળકોએ જ્યારે ભૂલ કરી ગયા છે એકબીજા બાળકો, કારણ કે લગભગ ઓછામાં ઓછા 15 થી 20 બાળકો આમાં ભોગ બન્યા છે। એની વહેલી તપાસ અત્યારે તપાસ ચાલુ છે। યોગ્ય તપાસ થાય તો એનો નિર્ણય આવે। એટલે અત્યારે તપાસ શરૂ છે, ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે।